सो नंबर 6 આપણે આપણી પ્રોસેસ કરીશું. સાચું ખોટાડી અને સુધારણા. ચલો જોઈએ શું લખ્યું છે. ભાવેશ ખાતે ઉધાર તે રોકડ ખાતે. આવું આવ્યા હતા ને આપણે. કેટલી રકમ છે? 14,000. બાજે રોકડ ખરીદીના 14,000 ભાવેશને ચૂકવ્યા. આપણે માલ રોકડેથી ખરીદ્યો ને એના ચૂકવ્યા. તો ચલો માલ રોકડેથી ખરીદીએ તો નોંધ શું થાય? ખરીદ ખાતે ઉધાર તે રોકડ જાય તો રોકડ ખાતે આવું લખવાનું હતું. કમ્પ્લીટ. ચલો સુધારણા કરીશું. ખરીદ ખાતે ઉધાર થયું છે? થયું છે? નથી થયું ને? રોકડ ખાતે જમા થઈ ગયું છે 14,000. થઈ જાય તો કાઢી નાખવાનું. યાદ છે ને? હા કે ના? ચલો ખરીદ સાચું હોય એને એમને એમ લખીએ. ખરીદ ખાતે ઉધાર 14,000. ભાવેશ ઉધાર છે એને શું કરો? તે ભાવેશ ખાતે 14,000. આ થઈ ગઈ સુધારણા. બોલો આવડે? 7 નંબર. આવકવેરા ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. રકમ બોલજો ને. હા 18,400. બાજે 18,400 આવકવેરાના ચેકથી ચૂકવ્યા. આવકવેરો કોનો હોય? તો સાહેબ આવકવેરો ધંધાના માલિકનો હોય. કોનો હોય? ધંધાના માલિકનો છે. ધંધાના માલિકનો આ પર્સનલ ખર્ચો કહેવાય. અંગત ખર્ચ ગુજરાતીમાં. અંગત ખર્ચને આપણે શું કહીએ? ઉપાડ. તો ઉપાડ હંમેશા શું થશે? ઉધાર. તો આમ નોંધ આવી આવતી હતી કે ઉપાડ ખાતે ઉધાર તે બેંકમાંથી પૈસા લઈ ગયા ને તે બેંક ખાતે 18,400 આવું લખવાનું હતું. સમજણ પડે છે બેટા બધાને? લખવાનું હતું ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે લખી શું નાખ્યું? સોરી તે બેંક ખાતે. આવકવેરા ખાતે તે બેંક ખાતે આવું લખી નાખ્યું. કમ્પ્લીટ. સરખું સરખું ઉડાડીએ. બીજું કંઈ સરખું છે? ચાલો એની સુધારણા કરીએ. સાચું હોય એમને એમ લખો. સાચું શું છે? ઉપાડ ખાતે ઉધાર 18,400. ખોટાની ઊંધી અસર આવકવેરો ઉધાર છે તેને શું કરો? તે આવકવેરા ખાતે. જોઈ લેજો આ નોંધ આપી છે. ચેક ઇટ. હશે જ બેટા. એટલો તો વિશ્વાસ રાખો યાર. સાચું જ ભણાવીશ. રીટા ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે. આ રીટા બહુ હેરાન કરે છે ચોપડીમાં. હો રીટા ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે. 1200. મને ચોપડીમાં 1200 જ આલ્યા બેન, એટલે હું 1200 જ લખીશ. હું બોલું છું, મને બોલવા દો, વચ્ચે ન બોલો. બાજે રીટાએ 12,000ના પરત કરેલ માલની નોંધ ખરીદ માલ પરત નોંધમાં કરી છે. હવે બેટા શું થયું છે? રીટાએ આપણને માલ પાછો આપ્યો હતો. કોને? રીટાએ આપણને માલ પાછો આપ્યો હતો. રીટા ક્યારે આપણને માલ આપે? જ્યારે આપણે એને માલ વેચીએ ત્યારે જ આલે ને. બાજુવાળાનો માલ આપણને આપી જાય કોઈ? એવું થાય કેવું સારું? તો રીટાને આપણે માલ વેચ્યો તો એ માલ પાછો આવે છે. માલ આવે તો
સરસ, ગુડ બેટા. માલ કે મિલકત ખાતા નિયમ આવે તો ઉધાર થાય ને, તો માલ આવે તો શું થાય? ઉધાર. અને આટલી બધી ઠંડી લાગે છે ભાઈ? ઓકે, તો અહીંયા વેચેલો માલ પાછો આવે છે તો એને કહેવાય વેચાણ માલ પરત ખાતે ઉધાર. તે માલ આપનાર કોણ છે? રીટાડી, એટલે તે રીટા ખાતે. કેટલાનો માલ હતો? 12,000. રકમ બી આપણે ખોટી લખી હતી, બરાબર છે અહીંયા. હવે આની શું કરીશું? કંઈ સરખું સરખું દેખાય હોય તો ઉડાડો. છે નથી તો સુધારણા કરીએ. સાચું હોય ને એમને એમ લખો, વેચાણ માલ પરત ખાતે ઉધાર 12,000 તે રીટા ખાતે 12,000. કમ્પ્લીટ. ખોટાની કેવી અસર આપીશું? ઊંધી. રીટા ખાતે ઉધાર છે તેને શું કરવું પડશે? જમા. ઓલરેડી મેં 12,000 કર્યા હતા, બીજા કેટલા જમા કરવાના? 1200. 12,000 વત્તા 1200 13,000. ખરીદ માલ પરત જમા છે એને શું કરીશું? ઉધાર. તો આમ નોંધ થઈ વેચાણ માલ પરત ખાતે ઉધાર, ખરીદ માલ પરત ખાતે ઉધાર, તે રીટાબેન ખાતે જમા. છેલ્લી 9મી. સ્કૂટર ખાતે ઉધાર, તે રોકડ ખાતે, તે વટાવ ખાતે. $20,000 $19,000 $1,000. કમ્પ્લીટ. બાજે અંગત ઉપયોગ માટે ખરીદેલ સ્કૂટરની કિંમત 20,000, 5% રોકડ વટાવ કાપી ચૂકવી. હવે સ્કૂટર તો ખરીદ્યું છે, પણ ધંધા માટે ખરીદ્યું કે અંગત ઉપયોગ માટે? અંગત ઉપયોગને શું કહેવાય? ઉપાડ. તો અહીંયા માલિકે શું કર્યો છે? ઉપાડ કર્યો છે એવું કહેવાય કે ન કહેવાય? તો ખરેખર નોંધ શું થાય? નોંધ આવી થાય કે સાહેબ ઉપાડ કર્યો છે એટલે ઉપાડ ખાતે ઉધાર, અને તે ધંધામાંથી રોકડ જાય છે ને. સાહેબ સ્કૂટર ના ગયું? અરે સ્કૂટર ધંધામાં હતું, સ્કૂટર તો બહારથી ખરીદ્યું, હા કે ના? પણ એ ખરીદવા માટે પૈસા માલિક ઘરમાં ધંધામાંથી લઈ ગયો. તો કેટલા લઈ ગયો? તો ગણતરી કરીએ. 20,000નું સ્કૂટર હતું બાપડું, 5% વટાવ કાપ્યો એટલે કેટલા આવ્યા? 19,000 જ લઈ ગયો હશે. સાહેબ આ રોકડ વટાવ છે ન લખાય? ધંધા માટે હોત તો લખત. આ ધંધા માટે છે, પર્સનલ યુઝ માટે છે. પર્સનલ યુઝ માટે હોય તો લખાય નહીં. સીધી રકમ 19,000. ચલો સરખું સરખું છે કંઈ જોઈએ. ઉપાડ ખાતે ઉધાર નથી, રોકડ ખાતે જમા છે. સાહેબ દેખાયું? દેખાયું ભાઈ? દેખાય છે ને? વાંધો નહીં. ના દેખાતો જ કહેજો, ચશ્મા નહીં આપું. સાચું હોય ને એમને એમ લખીએ. સાચું હતું ઉપાડ ખાતે ઉધાર 19,000. સ્કૂટર ઉધાર છે ને શું કરીએ? જમા. તે સ્કૂટર ખાતે જમા કેટલા રૂપિયા? અને વટાવ જમા છે ને શું કરીએ? વટાવ ખાતે ઉધાર કેટલા રૂપિયા? જો આવું આપ્યું છે પેલી બિચારી દેવાંશી વિશ્વાસ જો એને ચેક જ ના કર્યું. ઓકે, સાચું જ હોય સાહેબ. હવે છેલ્લે જે મેં તમને થિયરી ચલાવી હતી, હવે પાછી થિયરી. કાચા સરવૈયાને અસર કરતી ભૂલો ચલાવી હતી આપણે. ખાતામાં લખવાનું રહી જાય ને બધું, હા કે ના? નથી ચલાવી બેટા? તું નહીં હોય લેક્ચર જોઈ લેજે, આજે મૂક્યો એમાં હશે. સો એની માટે જોઈએ ઉદાહરણ નંબર 3 ને આજે આ ચેપ્ટરને પૂરું કરીએ. બરાબર?
આ ચેપ્ટરમાં બીજો દાખલો અને ત્રીજો દાખલો આપણે ખાલી શીખવા માટે જ ભણ્યા, ખબર છે ને? હવે જો ત્રીજો દાખલો, માર્ગીના હિસાબો લખતા થયેલી ભૂલો સુધારો. હવે જો ભૂલો બે પ્રકારની થાય, કાચા સરવૈયાને અસર કરતી ભૂલો બે રીતે તૈયાર થાય. એક, વાર્ષિક હિસાબ તૈયાર કરતા પહેલાં. શું તૈયાર કરતા પહેલાં? અને બીજું, વાર્ષિક હિસાબ તૈયાર કર્યા બાદ. જો વાર્ષિક હિસાબ તૈયાર કરતાં પહેલાં ભૂલો કરો તમે તો એ સુધારી શકાય. તો આ દાખલો જે રીતે ગણ્યો છે એ રીતે તમે ડાયરેક્ટ લખી શકો. પણ વાર્ષિક હિસાબ તૈયાર થઈ જાય છે અને પછી તમે બનાવો છો, મીન્સ કે પછી તમે ભૂલો સુધારો છો, તો આ રીતે ન લખાય. તો એની માટે ઉપલક ખાતાવાળી રીત આવે. કઈ રીત આવે? અને જો કે આ વર્ષે કોર્સમાં નથી, છતાં બી ટાઈમ મળશે તો હું તમને સમજાવી દઈશ ઉપલક ખાતું કેવી રીતે બનાવાય છે, કઈ રીતના દાખલા હોય છે. ઓકે, બાકી જરૂર નથી, પણ ચલાવીશું ખરી. યાદ કરાવજો છેલ્લે બી આપણી પાસે ટાઈમ મળે ને ત્યારે, હો ને? આમાં તો આપણે સીધું લખી શકીએ કઈ રીતે. જો માલ પરત, હવે એની માટે પહેલાં કેટલીક થિયરી જોવી પડશે બેટા. 9 નંબરના પેજ ઉપર આવી જાઓ. પહેલાં થોડી થિયરી જોઈ લઈએ ને તો વધારે મજા આવશે. દરેક જણા ચોપડી ખોલો એટલે ખબર પડશે. ઓનલાઈનમાં છે એ બી ચોપડી ખોલજો ભાઈ. કોઈ એક ખાતામાં ખતવણી કરવાની રહી જાય. હવે જો ખરેખર આમનોંધ આપણે જોઈએ, અહીંયા મેં આમનોંધ લખી છે તો બે બાજુ, એક ઉધાર હોય અને શું હોય? ખતવણી. બે બાજુ થાય, ખબર છે ને? ખરીદ ખાતાની ઉધાર બાજુ જઈને કરવાની, ભાવેશના ખાતાની જમા બાજુ જઈને કરવાની. બે બાજુ કરવી પડે. પણ અહીંયા આવું કીધું છે કોઈ આ બેમાંથી એક ખાતામાં ખતવણી કરવાની રહી જાય તો શું કરીશું? તો જોઈએ. દાખલા તરીકે મિતેશને વેચેલ માલ ₹7,000ની નોંધ વેચાણ નોંધમાં બરાબર થઈ ગઈ, પરંતુ મિતેશના ખાતામાં ખતવવાની રહી ગઈ છે. હવે પહેલાં નક્કી કરો શું થાય. મિતેશને માલ વેચો તો મિતેશ શું થાય? લેનાર કે આપનાર? લેનાર થાય. તો આમ નોંધ શું બને? મિતેશ લેનાર થાય તો એની આમ નોંધ શું બને? મિતેશ ખાતે ઉધાર, તે માલ જાય હા કે ના વેચાણ ખાતે. કેટલા રૂપિયા છે? 7,000 રૂપિયા. કમ્પ્લીટ. તો જો અહીંયા એવું કીધું છે કે વેચાણ ખાતામાં બરોબર થઈ ગયું, ચલો વેચાણ ખાતાનો પ્રોબ્લેમ નહીં, પણ મિતેશના ખાતામાં લખવાનું. તો ધારો કે આપણે મિતેશનું ખાતું બનાવ્યું હોય, ચાલશે ને? ટેમ્પરરી બનાવ્યો. મિતેશ આ ઉધાર બાજુ છે, આ કઈ બાજુ છે? તો મિતેશના ખાતાની ઉધાર બાજુ કેટલા રૂપિયા લખવાના? 7,000. વિગતમાં જમા બાજુનું નામ આવું લખવાનું, આખું રહી ગયું છે, આવું લખવાનું જ રહી ગયું છે. તો શું કરીશું? મિતેશના ખાતાની જમા બાજુ 7,000 લખીશું અને અહીંયા શું લખશું? ભૂલથી ખતવણી કરવાની રહી ગઈ તેના, અથવા તો વેચાણ ખાતે લખો તો બી ચાલે. તો આવી ગયા એના ખાતામાં 7,000. આ રીતે સુધરે. સમજણ પડે છે? હા કે ના? ખબર પડે છે ને બેટા? હવે હું ખાતું એકે નહીં બનાવું, હવે તમને ડાયરેક્ટ સમજાવીશ. જો બીજું, કોઈ ખાતામાં 2 વાર ખતવણી થઈ જાય. આમાંથી કે વાર નહોતી થઈ? ચલકટ હવે 2 વાર કરી. ચૂકવેલું ભાડું 3,000 રોકડ મેળમાં બરાબર નોંધેલું છે, પરંતુ ભાડા ખાતામાં 2 વખત 300 ઉધારેલ છે. ભાડું ચૂકવો એટલે ભાડું ખર્ચ કહેવાય, ખર્ચ ઉધાર થાય. આમાંથી ઘણા બધા એવા છે ને, હું શું બોલું છું ને એકે નિયમ અતોપતો જ નહીં હોય. કેમ? આગળ કંઈ જોયું જ નહીં હોય, સીધા સ્કૂલમાં જવાનું ચાલુ કર્યું ને એટલે ઘણા ખબર. અને એમાંય પાછું સીધી આપણે આવી ભૂલ સુધારવા અઘરા ચેપ્ટર જાની પછી ઘસારો, પણ ઘસારામાં વાંધો નહીં આવે. ઘસારામાં હું તમને ફિક્સ વસ્તુ આપી દઈશ, એટલી જ વસ્તુ તમારે મોઢે કરવાની અને એની ઉપરથી જ દાખલો કરવાનો. ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો એટલું આવડવું જોઈએ. 6 માર્ક્સનો દાખલો પાકો. કમ્પ્લીટ. ચલો અહીંયા જોઈએ.
તો ભાડું ચૂકવ્યું હતું તો ભાડું એ ખર્ચ કહેવાય, ખર્ચ ઉધાર થાય તો ભાડા ખાતાની ઉધાર બાજુ 300 લખાય. પણ ભૂલથી કેટલી વાર લખી નાખ્યા છે 300, એટલે કે ભાડા ખાતાની ઉધાર બાજુ, સમજી લો આ ભાડું ખાતું છે, એની ઉધાર બાજુ 300 એક વાર લખવાની જગ્યાએ કેટલી વાર લખી નાખ્યા? 3000 રાખો. એક વાર ઉધાર કરવાના હતા, ભૂલથી કેટલી વાર કરી નાખ્યા? એટલે કે સમજી લો નહીં, રોકડ ખાતે લખ્યું હશે, આવું લખ્યું હશે એવું વિચારો. તો આ ભૂલથી ઉધાર કર્યા છે તો એને સુધારવા માટે હવે એને શું કરવા પડશે? તો ભાડા ખાતાની જમા બાજુ 3000 લખવાના જો લખ્યા હશે, અને વિગતમાં લખ્યું હશે કે ચૂકવેલ ભાડાની ખતવણી ભૂલથી 2 વાર થઈ છે તેના. ચૂકવેલ ભાડાની ખતવણી ભૂલથી કેટલી વાર થઈ છે? 2 વાર થઈ છે તેના. કમ્પ્લીટ. નેક્સ્ટ, કોઈ ખાતામાં ખોટી રકમથી ખતવણી થાય, ખોટી રકમ લખાઈ જાય. યંત્રની ખરીદી 50,000, યંત્ર ખાતામાં 5,000થી નોંધાયેલી છે. આપણે યંત્ર ખરીદી તો યંત્ર આવે તો ઉધાર. યંત્ર ખાતાની ઉધાર બાજુ 50,000 લખવાના હતા. કેટલા લખવાના હતા? ભૂલથી કેટલા લખ્યા? 5,000. વધારે લખ્યા કે ઓછા? તો સાહેબ ઓછા લખ્યા. કેટલા ઓછા લખ્યા? 45,000. નિયમ પ્રમાણે ઓછા લખ્યા હોય તો એ જ બાજુ લખાય, એટલે કે ઉધાર બાજુ 45,000 લખવાથી ભૂલ સુધરી જશે. વિગતમાં લખીશું યંત્ર ખરીદીની ખતવણી ભૂલથી ઓછી રકમથી થયેલ તેના. ત્યાં તો ગમે તે લખો ચાલે, રકમ મારે આવી જવી જોઈએ. સમજણ પડે છે શું કામ ઉધાર બાજુ 45,000 લખે? ખબર પડી બેટા? છેલ્લી બેન્ચીસ ખબર પડે જ ભાઈ? કોઈ ખાતામાં ખોટી બાજુ પર ખતવણી થાય. ખોટી બાજુ એટલે ઉધાર બાજુ લખવાની જગ્યાએ કઈ બાજુ લખી નાખ્યું હોય જોઈએ. ચૂકવેલ કમિશન 300, કમિશન ચૂકવો તો કમિશન એ ખર્ચ કહેવાય, ખર્ચ ઉધાર થાય. ઉધાર બાજુ 300 લખવાના હતા. કમિશન ખાતે જમા કરેલ છે, ભૂલથી કઈ બાજુ લખી નાખ્યું? શું કરવાના હતા? ઉધાર. ભૂલથી શું કરી નાખ્યું? તો એક તો ઉધાર કરવાના 300 એ બાકી, ભૂલથી જમા કરી દીધા તો એને સુધારવા માટે એને શું કરવા પડશે? ઉધાર. ફરી વાર કહું છું, ઉધાર 300 કરવાના હતા એ બાકી, ભૂલથી જે જમા કરી દીધું એને શું કરવા પડશે? ઉધાર. એટલે 300 ને 300 600 રૂપિયા શું કરવા પડશે? ઉધાર. તો ચૂકવેલ કમિશન ખાતાની ઉધાર બાજુ 600 લખ્યા છે, લખ્યું છે. ચૂકવેલ કમિશન 300ની રકમ ભૂલથી જમા બાજુ કરેલી તેના. નેક્સ્ટ, કોઈ ખાતામાં ખોટી બાજુ પર ખોટી રકમ ખતવાય. ખાતું અલગ, મીન્સ કે ખાતામાં ઉધાર કરવા, આની જેવું જ ઉધાર કરવાની જગ્યાએ શું કરી દીધું હોય, પણ રકમ એ કેવી લખી હોય જોઈએ કેવું છે. ભાડાના ચૂકવેલ 10,000 રોકડ મેળમાં બરોબર નોંધ્યા છે, ચલો વાંધો નહીં, પરંતુ ભાડામાં જમા બાજુ 1,000 તરીકે નોંધ્યા છે. ભાડું ચૂકવો તો ભાડું ખર્ચ કહેવાય, ખર્ચ ઉધાર થાય. ભાડા ખાતાની ઉધાર બાજુ 10,000 લખવાના હતા. કેટલા લખવાના હતા? ભૂલથી જમા બાજુ 1,000 લખી નાખ્યા. તો આ 10,000 છે તો લખવાના બાકી, એ લખવા પડશે. ભૂલથી આ 1,000 જમા કરે અને શું કરવા પડશે? ઉધાર. તો 10,000 વત્તા 1,000 કેટલા થાય? જો 11,000 ભાડા ખાતાની ઉધાર બાજુ લખ્યા હશે. લખ્યું છે? ચૂકવેલ ભાડાના 10,000 ભૂલથી જમા બાજુ નોંધ્યા તેના. કમ્પ્લીટ. ખાતાની બાકી અંગેની ભૂલો જોઈએ. હવે પહેલું બાકી શોધવામાં ભૂલ થાય. ખરીદ ખાતાની બાકી 15,000ની જગ્યાએ કેટલી લખી છે? કેટલી? ખરીદ ખાતું હોય તો ખરીદી કરીએ તો માલ આવે કે જાય? આવે. તો ઉધાર બાજુ 15,000 લખવાના તેની જગ્યાએ કેટલા લખી નાખ્યા? કેટલા બાકી હજી? ઉધાર બાજુ 10,000 લખી નાખો, કારણ કે ઓછી રકમ છે ને. નેક્સ્ટ, પણ આવું હતું ખરીદ ખાતાની ઉધાર બાકી 15,000ની જગ્યાએ 25,000 લખાઈ ગયું હતું તો જમા બાજુ કેટલી રકમ? નેક્સ્ટ, ખાતાની બાકી લખવામાં ભૂલ. યંત્ર ખાતાની શરૂઆતની બાકી 1 લાખની જગ્યાએ 10,000 લખાઈ. યંત્ર એટલે મિલકત. મિલકતની કઈ બાકી હોય? મિલકતની હંમેશા ઉધાર બાકી હોય. મિલકત ખરીદીએ તો આવે ને, આવે તો ઉધાર.
તો મિલકતની ઉધાર બાકી હોય એટલે કે યંત્રની ઉધાર બાકી હોય, યંત્ર ઉધાર 1 લાખ લખવાનું હતું, ભૂલથી મારા ને તમારા જેવાય 10,000 લખી નાખ્યું. વધારે લખ્યું કે ઓછું? તો સાહેબ ઓછું લખ્યું. કેટલું ઓછું લખ્યું? ઓછું લખે 90,000, તો એને એ બાજુ જ લખાય એટલે કે ઉધાર બાજુ જો 90,000 લખ્યા હશે. વિગત તો લખતા આવડે ને? હવે ખાતાની બાકી જ, ચલો આ અત્યાર સુધી ખોટું લખ્યું એ તો વાંધો નહીં, આ તો લખવાનું જ ભૂલી ગયો ભાઈ. ખાતાની બાકી લખવાની રહી ગઈ હોય, યંત્ર ખાતાની શરૂઆતની બાકી 50,000 લખવાની જ રહી ગઈ, લખી નાખો, એમાં હું દોડાવી થવાનું. યંત્ર એટલે ઉધાર બાજુ જો 50,000 લખ્યા હશે. ખાતાની બાકી ખોટી બાજુ પર લખાય, હવે ઊંધી બાજુ લખાઈ ગઈ હોય, ઉધાર કરવાની જગ્યાએ શું થઈ ગઈ હોય? જમા. દેવાદાર ભરતના ખાતાની બાકી 800, તેના ખાતાની જમા બાજુ લખેલી છે. કઈ બાજુ? દેવાદાર હંમેશા શું થાય? ઉધાર બાજુ 800 લખવાના હતા, ભૂલથી કઈ બાજુ લખી નાખ્યા? એક તો ઉધાર 800 બાકી, અને જે જમા કર્યા એને શું કરો? 800 ને 800 1600 રૂપિયા. નેક્સ્ટ, ખાતાની બાકી ખોટી, આની જેવું જ ખોટી રકમથી લખાય. દેવાદાર ભરત ખાતાની બાકી 800, જમા બાજુ 80 લખ્યા છે. એ જ વસ્તુ આવી, ઉધાર 800 લખવાના હતા, ભૂલથી જમા કેટલા લખ્યા? 80. તો ઉધાર 800 લખવાના બાકી, અને જમા જે 80 લખ્યા છે એને શું કરવા પડશે? ઉધાર કેટલાથી? 800. હવે તમને આ ત્રીજો દાખલો આવડે. હવે આમાં ખાતું બાતું બનાવવાનું નથી, ડાયરેક્ટ લખવાનું છે. જો કઈ રીતે? પહેલું, માલ પરત ઉધાર નોંધ. તો માલ પરત ઉધાર એટલે શું કહેવાય એ સમજી લો. માલ પરત ઉધાર એટલે ખરીદ પરત. માલ પરત ઉધાર એટલે શું કહેવાય? નો સરવાળો ભૂલથી 800 કેવો ગણ્યો છે? ઓછો લખ્યો છે. હવે પહેલાં એ નક્કી કરો, ખરીદ પરત ઉધાર હોય કે જમા? ખરીદેલો માલ પાછો આપીએ છીએ એટલે ખરીદ પરત કહેવાય. માલ જાય તો જમા થાય. જમા થાય. તને પૂછું છું, ઊભી થઈ જા. જમા થાય? હા તો જમા જ થાય બેટા, બેસો. માલ જાય તો જમા, એટલે જમા બાજુ આપણે કેટલા લખ્યા છે? 800 ઓછા ગણ્યા છે. તો ઓછા ગણ્યા હોય તે બાજુ લખી નાખવાનું. તો જો જવાબમાં લખ્યું હશે ખરીદ માલ પરતના ખાતાની જમા બાજુ ₹800 લખવાના, અને વિગતમાં લખવાનું ભૂલથી સરવાળો ઓછો ગણેલ છે. તેમ લખવાથી આ ખરાબ ભૂલો સુધરી જશે. ખરાબ શબ્દ નહીં હોય, આ ભૂલ સુધરી જશે એવું હશે. સમજણ પડી? નેક્સ્ટ નંબર 2, એક ગ્રાહક પ્રેરણા પાસેથી મળેલ 480ની ખતવણી કરતી વખતે તેના ખાતે 840 લખી નાખ્યા. પહેલાં તો કહો, વધારે લખ્યા કે ઓછા? વધારે લખી નાખ્યા. હવે એ નક્કી કરીએ, વધારે લખે એટલે ઊંધી બાજુ જ લખવું પડે ફાઇનલ. કેટલા વધારે લખી નાખ્યા? 480 લખવાના હતા, 840 લખી નાખ્યા. તો જો તો કેટલા આવ્યા વધારે? 360 રૂપિયા. હવે જોઈએ, હવે ઉધાર થયું હતું કે જમા થયું હતું? એક ગ્રાહક પ્રેરણા પાસેથી મળ્યા એટલે પ્રેરણા આપનાર થાય. આપનારને શું કરાય? જમા. પ્રેરણા ખાતે જમા 480 કરવાના હતા, ભૂલથી જમા કેટલા કરી દીધા? 360 વધારે જમા કરી દીધા છે. તો એવા સંજોગોમાં શું કરીશું? એને ઉધાર કરીશું. તો પ્રેરણાના ખાતાની ઉધાર બાજુ 360 લખવાથી ભૂલ સુધરી જશે. અને વિગતમાં શું લખીશું? ભૂલથી વધારે રકમથી થયેલી નોંધ. કમ્પ્લીટ. નેક્સ્ટ નંબર 3, દેવાદાર કૌશિકના ખાતાની બાકી 5000 કાચા સરવૈયામાં લખવાની જ રહી ગઈ. લો બાપડો ભૂલી ગયો. દેવાદાર હંમેશા ઉધાર થાય, ઉધાર બાજુ 5000 લખવાનું રહી ગયું, તો કાચા સરવૈયામાં ઉધાર બાજુ 5000 લખી નાખ ને. આવું અમને ન કે. સાચી વાત છે ને બેન? શું કહું પ્રિયલ બેન? સાચી વાત ને? નેક્સ્ટ નંબર 4, એક વેપારી મનનને આપેલ 900 રોકડ મેળમાં બરોબર લખ્યા છે. ચલો, મનનને આપ્યા એટલે મનન લેનાર થયો. ખબર પડે છે ને? છેલ્લેથી બીજી બેન્ચ.
हाँ मनन लेनार थयो बेटा हाँ के ना અને રોકડ જાય તો ચલો સાંભળજો હો રોકડ મેળમાં બરાબર લખ્યા છે એટલે ભૂલ મનનમાં જ કરી હશે પરંતુ ભૂલથી તેના ખાતે જમા થયા છે એટલે મનન ખાતે ઉધાર કરવાના હતા ભૂલથી શું કરી દીધા તો એક તો ઉધાર કરવાના બાકી 900 અને જમા કર્યા છે એને શું કરવા પડશે હવે તો 900 જોઈ લો લખ્યું હશે મનનના ખાતાની ઉધાર બાજુ 1800 રૂપિયા લખવાથી ભૂલ સુધરી જશે લખ્યું છે નેક્સ્ટ 5 ચૂકવેલ પગારના 1000 ભૂલથી પગાર ખાતે 2 વાર ઉધાર્યા છે શું કરીશું બોલો 2 વાર ઉધાર કર્યા છે તો એક વાર શું કરીશું સિમ્પલ આવડશે ને નેક્સ્ટ ઉપાડ ખાતાની બાકી 2500 કાચા સરવૈયામાં જમા બાકીના ખાનામાં દર્શાવવામાં આવી છે ઉપાડ ખાતાની ઉધાર બાકી હોય ઉધાર બાજુ 2500 લખવાના હતા ભૂલથી કઈ બાજુ લખી નાખ્યા એક તો ઉધાર 2500 બાકી ભૂલથી જમા લખ્યા છે એને શું કરો ઉધાર 2500 ખબર પડે છે નેક્સ્ટ મજૂરીના ચૂકવેલ 3000 રોકડ મેળમાં બરાબર નોંધાયેલા છે પણ મજૂરી ખાતે લખ્યા મજૂરીના ચૂકવો તો મજૂરી શું કહેવાય ખર્ચ શું થાય ઉધાર લખવાના હતા કેટલા લખ્યા જ નહીં બાકી છે ને મજૂરી ખાતે લખવાના તો શું કરીશું લખી નાખીશું સાહેબ 3000 મજૂરી ખાતાની ઉધાર બાજુ 3000 કાચા સરવૈયામાં ભાડાની ઉધાર બાકી 850 ભૂલથી કઈ બાજુ લખાઈ ગઈ જમા બાજુ 540 લખાઈ ગઈ ઉધાર 850 કરવાના હતા ભૂલથી કઈ બાજુ લખી નાખ્યું 500 તો એક ચલો ઉધાર 850 કરવાના બાકી ભૂલથી જે જમા કર્યા છે એને શું કરો ઉધાર કેટલી રકમ થઈ ડબલ ના ડબલ 850 વત્તા 500 વત્તા 540 1390 ઉધાર બાજુ લખવાના કોના ભાડા ખાતાનું સામાન્ય ખર્ચના ચૂકવેલ 240ની રકમ તે ખાતે 140 લેખે લખી છે ખર્ચ ઉધાર થાય ખર્ચ ઉધાર થશે તો ઉધાર બાજુ 240 લખવાના હતા ભૂલથી કેટલા લખી નાખ્યા 140 વધારે લખ્યા કે ઓછા તો આપણે એ જ બાજુ લખવા પડશે કેટલા ઓછા લખ્યા 100 રૂપિયા રોકડ ખાતાની શરૂઆતની ઉધાર બાકી 1500 1050 તરીકે લખવામાં આવી છે રોકડ ખાતાની શરૂઆતની બાકી કેવી હોય ઉધાર કેટલા લખવાના હતા 1500 ભૂલથી કેટલા લખ્યા 1050 વધારે લખ્યા કે ઓછા લખ્યા ને કેટલા ઓછા લખ્યા 400 તેને હવે શું કરી દઈશું એ જ બાજુ લખીશું ને 450 બસ હવે આમાં આગળ નહીં આ ચેપ્ટર પૂરું થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઘસારો ચાલુ કરીશું ઓકે